મને પાણી પાવ. જો આવો. હવે આપણે અમારે જે મહેમાન આવ્યા છે એમને માટે અમે ભાત મંગાવ્યું છે, તો હવે એમને અમે આ રોટલા જમાડશું. જમવામાં છે ઘઉંની રોટલી અને શું છે બીજું? ઓહો હો, આ તો ખીચડીની કઢી છે સારામાં સારી. બસ બસ મહેમાન લેતા હા તો મહેમાન આવ્યા ને વોશ કરી પેલું બધું કરવું પડશે. જેમાં ઢીલી થાય છે તો મારે એટલી ઢીલી પકડો ખાઈ પકડો ઉભા રહે વાત નીચે કરો. વાયરો દાવ દેતો દેખાતો નહીં. હરગાજો પેલો બરાબર તો જો હવે લઈ લો મારી લુંગી હરગાજો. આપણે ચા બનાવશું. જુઓ હવે ચામાં કઈ કઈ આપણે વસ્તુ નાખશું. સારું સારું ખાંડ દેખાડો. આ ખાંડ નાખવાની છે. રતન છે તમે રતન છે ના પાણી દેતા તમે તુલસીના પાંદડા લઈ આવો. રતન છે તમે અને આપણે ચામાં તુલસીના પાન નાખી એટલે સારો મસ્ત ઉકાળો બને. ખાંડ છે ચા નથી હવે ચા ના વગર તો એ તો વાંધો નહીં. રૂગા દૂધ ન પાઈ દઈએ અહીંયા ને ચા દૂધ થી મેળ કરવો પડશે. હવે પાણી લાવો પાણી લાવો. મહેમાન માટે આપણે આપણું પાણી નાખો બસ માપે. બાજરા પીવાના છે પણ ચા નહીં દૂધ લુખું પીવાનું. પાણી ને સેજ કાઢ ને. હવે આપણે દૂધ નાખશું. આપણે ખાંડ નાખી ચાલુ રાખો ને બની ગયો. નાખી દીધું. રતિલાલ તુલસી લાવો. લાવો તુલસી લાવો. આંબા લાવો. તુલસી અહીં ઉભી દો. તુલસીના પાન નાખશું એટલે તમે બરતન ધમાવો. ખાલી કરી એમ ફેરવાની ખાલી બરતન ધમાવો. તમે ઉકારા એટલે એની તો ગોતો અંદર રત્ના રાતો ઓડીમાં તો આ સુટકેસમાં જોઈએ તો ભીએ એક ગોળીમાં ખાવી પડી છે. પછી હવે આપણે ચાય ગોતવાની છે. ખેવાળી ચાય બધી ન મળી શકે. ચેક કર. થોડીક ખાંડ નાખો. ખાંડ બહુ ખાંડ ઓછી થોડીક નાખો. ઉભો થઈ જાય દોઢે ઉકાળતો ઉભો થઈ જાય. ઉભો થા હવે દોઢે ઉભો થઈ જાય. ઓરી ચા તો જડી નથી. હવે દૂધ પાવું પડી છે એને. ઉભો થઈ જાય. હલાવતો ઉભો રહે. આમાં છે આમાં હા એનું ઉભો થઈ જાય.
મહેમાન ને ભૂખ લાગી છે હવે આજે ને આજે થેલા ફેંદે છે કેમેરામેન પ્રવીણ સાથે માઇક વાળા હિતેશભાઈ સામે રાખીને અમારા ફેસબુક ના લેજર એમ કે ફેસબુક સ્ટાર આયા છે આમ આમ જો ખાલી હાથ આમ કરો ખાલી એક ભાઈ હા વધારે ઠોકવું પડે છે ને બહુ ના ઉતારો ફાટી જાય ના ફાટે દૂધ દાદા ભેંસનું હોય શું કહે બકરી માવો કરી નાખે કેમ મારે અહીંયા આવો ને એવું ના બોલાય હવે અહીંયા કઈ નથી ભાઈ ચીજ વાત હવે જુદી વાત કરો મારી આબરૂ પછી શું મેં કેમેરા હસતો સીન મોરબીના માણસો ખુશ થઈ ગયા છે અમારી જેવાથી લાઈફ એ બસ બસ એટલો બધો ખાઈ લો બસ એક પૂરી આવે દે દે આપણે નદી જોવા જઈએ મહેમાનને લઈને જઈએ મુકામ હાથ સીધો ખાલી તમે દીધો તમારે જુવાર બહુ સારી રંટા સારા છે અમારે વાડી લાગી આપડી બહુ સરસ તમારી વાડી હવે ટાઈમ મળ્યો મને આ અમારા ફંગાઈ માતા એટલે આ જોગણી માનું મંદિર છે અહીંયા દર્શન કરી લે આ આપણે જોગણી માતાનું મંદિર છે અહીંયા અમારા ખેતરની બાજુમાં જ છે આપણે મંદિર જય માતાજી આવા નવા વિડીયો હાલતા રહે ને વાત થવે લાઈકમાં આવે આ માતાનો એટલો પરચો છે કે આ નદી આટલેથી આગળ નથી વધી શકતી આ બાજુ આપણા ખેતર બાજુ નથી આવી શકતી એટલો આ માતાજીનો પરચો છે અમારે આ મંદિર 2017માં જ્યારે બહુ પાણી આવ્યું ત્યારે આ મંદિર એમનું ઊભું હતો જ થામું કોઈ નુકસાન થયું નથી માથે પાણીથી નીકળી ગયું કરું તમારા મંદિરનો આટલો પરચો છે ને જો આપણી નદી મારું બેઠું હવે નુકસાની ચાલુ ખબર છે આપણે અત્યારે હાલ પાણી ચાલુ છે પણ આ સારું પાણી છે કોઈ કામ આપણે કોઈ પિયતમાં કોઈ કામ આવતું જેને હાથમાં ના આવતા ના ખબર પડે કેવું પાણી આપણે બહુ સરસ સારું પાણી છે ને આપણે આ પિયતમાં કામ નહીં આવતું આપણે ડાયરેક્ટ કેનલ નું પાણી આવે પિયતમાં એટલું થાય ને કાંઈ કારે બંધ થાય એમ નથી હવે હેરાન જ છીએ મત બેઠી ભમરા મોટા ભમરાની મત જો હાલો એક કેળા તો ભૂકા કાઢે છે આપડા તમે ખાલી બેહો અરે કુદરતી વાતાવરણ તમારું ભાઈ બહુ સરસ જય માતાજી કેવી લાગી આપણી વાડી તમારી વાડી બહુ સરસ કુદરતી વાતાવરણ બહુ સરસ
આવું અમારી સિટીમાં ક્યાં આવું મળે? મોરબી સિટીમાં જોવા મળે તમને? ના ક્યાંય નહીં. આવું કુદરતી વાતાવરણ નહીં, કોઈ લીલોતરી નહીં. અમારે બસ ધુમાડો હોય, પ્રદૂષણ હોય, હમ. ત્યાં અમારે બહુ તકલીફ થાય. આ બરાબર. તમારે કુદરતી વાતાવરણ, કુદરતનું બધી તો શું તમે જાઓ? હવે 2-3 વર્ષ પછી અહીં સ્થળાંતર કરી લો, અહીં આવી જાઓ. અમે હવે સૌ તો કમાઈ પછી લઈએ, તમારું આવી જઈએ. ખેતર વાવો, તમે આમ ભરો હવે. અમે અમારા ખેતર સંભાળીશું હો અને વાવેતર કરશું, બરાબર. આવશું, ફેમિલીને રાખશું. જો આ છે ને મહેમાન દેશી આ દેશી લીમડાના દાંતણ છે. અમે બ્રશ કોઈ કરતા નહીં. આયુર્વેદિક છે ને? અને એવું આ બહુ સરસ આયુર્વેદિક, તમારે કોઈ રોગ ના થાય. કડવો લીમડો. આનાથી કોઈ રોગ પેદા ના થાય. બરાબર, સરસ. અને સવારમાં ઉઠીને અમે આ જ દાંતણ કરી છીએ. અને કોઈ બ્રશ કોલગેટ એવી વસ્તુ કોઈ વાપરતા જ નહીં. આ કેમિકલ વાળી કહો ને. ઘરની જ બધી વસ્તુ વાપરવાની. તમારે લઈ જવાની. તમારે મોરબીમાં તમારે કેવો વિચાર? આ તો કઈ રીટેક લ્યો, હવે ફોન